નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી9 ગુજરાતી. આપની સાથે હું છું વિધિ. વાત કરીએ એક અગત્યના સમાચારની. જાણકારી મળી રહી છે તે અનુસાર ભારતીય જનતા પાર્ટીનું એક તરફ સંગઠન પર્વ ચાલી રહ્યું છે અને બીજી તરફ પ્રદેશના નેતાઓ દિલ્હી પહોંચ્યા હોવાની જાણકારી છે. દિલ્હી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. શહેર તથા જિલ્લા પ્રમુખના નામને લઈને બેઠક. કેન્દ્રીય નેતૃત્વ સાથે આ બેઠક થશે તેવી માહિતી છે. બેઠકમાં પ્રદેશમાંથી તૈયાર કરાયેલી પેનલ પર ચર્ચા કરવામાં આવશે. આવતીકાલે સાંજથી નામોની જાહેરાત થાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. પ્રદેશના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. ભાજપ પ્રદેશના નેતાઓ કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક થશે. માહિતી અનુસાર આવતીકાલે સાંજથી નામોની જાહેરાત થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે જે એક આખી પેનલ તૈયાર થઈ છે એ નામોને લઈને દિલ્હીમાં ચર્ચા થાય એવી માહિતી મળી રહી છે. આપને કહી દઈએ કે પ્રમુખ પદ એક છે પરંતુ દાવેદારો અનેક છે અને એવામાં માહિતી અનુસાર ભાજપના પ્રદેશ હોદ્દેદારો દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં એક બેઠક મળશે અને ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે તમામ નામો પર મહોર લગાવીને તેની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એક આખી યાદી તૈયાર કરવામાં આવી છે. શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે નામ અને નામોની જાહેરાત આવતીકાલે થાય તેવી શક્યતા. તેરા જ મુદ્દે વધુ વિગતો મેળવી અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા આપણી સાથે તે લાઈવ જોડાઈ ગયા છે. કિંજલ, માહિતી અનુસાર પ્રદેશના હોદ્દેદારો ભાજપના દિલ્હી પહોંચ્યા છે. શું આ દિલ્હીમાં જે બેઠક મળશે તે નામોને ફાઇનલાઇઝ કરવા માટેની બેઠક હશે? ક્યારથી જાહેરાતની શક્યતાઓ માની શકાય? જી વિધિ, બિલકુલ જે રીતે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અને દેશભરમાં ભાજપનું જે સંગઠન પર્વ છે તે ચાલી રહ્યું છે. ગુજરાત ભાજપની અંદર જે પ્રકારની જે પ્રક્રિયા હતી નક્કી કરવામાં આવી હતી, લગભગ એ જ દોરી લાઈન ઉપર પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ છે. પરંતુ જો જિલ્લા અને શહેરની વાત કરવામાં આવે તો 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાઓ માટે 1300થી પણ વધારે ફોર્મ હતા તે ભરાયા હતા. છેલ્લા 2 દિવસથી કમલમની અંદર આજે તમામ જિલ્લા અને શહેર માટેની જે પેનલ હતી એ તૈયાર કરવામાં આવી હતી કે જેની અંદર એક શહેર એક જિલ્લાની અંદર 5 થી 6 નામ હતા તે નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ આ તમામ નામોની જાહેરાત પહેલા, કેમ કે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત સહિત તમામ રાજ્યની અંદર નામોની જાહેરાત પહેલા રાષ્ટ્રીય નેતૃત્વ સાથે સંકલન છે તે કરવામાં આવતું હોય છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખની જે ચૂંટણી થવાની છે તેની માટે જે નિયુક્તિ છે ચૂંટણી પ્રભારી તરીકે એ ભૂપેન્દ્ર યાદવની કરવામાં આવી છે. તમામ જે ભાજપના જે પ્રદેશના જે હોદ્દેદારો છે, ખાસ કરીને જે મહામંત્રીઓ છે, વિનોદ ચાવડાની વાત કરવામાં આવે તો પણ, સંગઠન મહામંત્રીની વાત કરવામાં આવે તો પણ, તેની સાથે ચૂંટણી સમિતિ છે ગુજરાતની તે દિલ્હી પહોંચ્યા છે અને જે દિલ્હીમાં કેન્દ્રની ચૂંટણી સમિતિ છે તેની સાથે આજે અલગ અલગ સમય પર બેઠકોનો દોર છે તે ચાલશે. જેમ ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓ માટે ચર્ચા કરવામાં આવી હતી તે જ રીતે હવે ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે, નગરપાલિકાઓ છે તેના જે એટલે કહી શકાય શહેર અને જિલ્લાના પ્રમુખો માટે મહત્વપૂર્ણ બેઠક છે તે આજે કેન્દ્રીય નેતૃત્વ સાથે થશે અને ત્યારબાદ બની શકે કે જે 5 કે 6 નામ આપવામાં આવ્યા છે તે સિવાય પણ કોઈ નવું નામ છે તે પણ આવી શકે છે. માનવામાં એવું આવી રહ્યું છે કે 10 તારીખ સુધીમાં 50%થી પણ વધારે શહેર અને જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરવાની છે. આજે દિલ્હી દરબારમાં બેઠકનો દોર ચાલી રહ્યો છે ત્યારે આવતીકાલે સાંજથી જે પણ શહેર અને જિલ્લામાં કોઈ પણ પ્રકારના વિવાદ ના હોય અથવા સર્વસંમતિ હોય ત્યાં નામોની જાહેરાત છે તે થઈ શકે છે. ઓકે કિંજલ, આભાર તમામ માહિતી બદલ. તો કિંજલ જણાવી રહ્યા છે તે અનુસાર આજે દિલ્હીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને આ બેઠકોના દોર બાદ આવતીકાલ સાંજથી લગભગ 50% જેટલા નામની જાહેરાત આવતીકાલે થાય તેવી સંભાવના છે.